પણ તમારી કુળદેવીને તમે રાજી કરેલો, ગમે તે તમારો ભાવથી એને જીતી લો, બસ એનું દિલ જીતી લો તમારા વિશ્વાસથી, એને પ્રસન્ન કરી લો. અને એ પ્રસન્ન કરવાના ઉપાય હું બતાવું છું, એ માર્ગ હું બતાવું છું કે દીકરાઓ ભક્તિ તો કરો છો, 2 ટાઈમ દીવા તો કરો છો, પણ કઈ રીતે ભક્તિ કરવી અને ભક્તિ કોને કહેવાય ને એ મારા ધામમાં સમજ આલું છું. અને ભક્તિ તમારો બેડો પાર કરશે. કોઈ જંતર મંતર તંતર કશું કોમમાં આવશે? કોઈ મૂળા જોડા દોડા કશું ફેદવામાં કોઈ કશું સારું થશે? એ બધો અનુભવ કરી લીધા તમે. હારા હારા ભુવા જાદુગર ભુવા ફરી આયા, ઘણી નાલે એવા વારણ કારણ કર્યું, જેટલી જાતની વિધિઓ બધું બહુ કર્યું, ના હોયની વિધિઓ કરી, સ્મશાનની વિધિઓ કરી, સ્મશાનની રખ્યાઓ લાયન, શું કર્યું ભગવાન જાણે. અમુક વિધિઓ તો એવી છે કે મને માતાને નહીં ખબર પડતી એવી છે, લો ઘરની લે બનાવેલા આયા છે અમુક તો. પણ આ બધી વિધિનો એક બાજુ મૂકી અને હું માતા જે કહું છું એનું પાલન કરી લો. તમારી કુળદેવી જ્યાં સુધી તમારી પર પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી તમારા દુઃખનો અંત આવશે. હવે અમુક લોકોને એવો પ્રશ્ન છે કે મારી તારી વાત સાચી, પણ અમારી અમને કુળદેવી ખબર નથી કે અમારી કુળદેવી અસલ કોણ છે. તો એના માટે કહીશ કે જો તમને તમારી કુળદેવી ખબર ના હોય તો તમારા ઘેર હાલ જે પૂજાતી હોય ને એના કુળદેવીનું કદાચ સર્વસ્વ હોપી અને એના પ્રાર્થના કરીને એના કુળદેવી મોની અને એનું ભજન કરો અને એના પ્રાર્થના કરો કે માં તારા પહેલા જો અમારી કોઈ અસલ કુળદેવી હોય ને માં તો તું હોધી આવજે, તો તે જ માતા એનો હાથ ઝાલીને લઈ આવો કે નહીં? અત્યારે તમારા ઘેર છે એને જ મોનો કુળદેવી તરીકે, પણ એના પ્રાર્થના કરે કે માં તારા પહેલા જો કદાચ અમારી કોઈ અસલ કુળદેવી હોય, બારોટના ચોપડે હોય કે ગમે તે હોય, અમારા વડવાઓની અસલ, અમારા વંશની અસલ, અમારા કુળનો દીવો, અસલ કુળનો દીવો માં તારા પહેલા કોઈ હોય ને તો માં તું એને મનાઈને લઈ આવજે. હું એને પૂજીશ, એની ભક્તિ કરીશ, એના વાલ કરીશ, એનો પ્રેમ કરીશ, માં એના પ્રત્યે હેત રાખીશ. તો એ જે તમારા ઘેર જે પણ માતા બેઠી છે ને અને મારા જેવી મેલડીને પ્રાર્થના કરો ને તો આપે રૂપે તમારી કુળદેવીનો હાથ ઝાલીને લઈ આવ કે લે તારા દીકરા તારી યાદ આવે છે, જાઓ તું એનું કલ્યાણ કરજે.